વડોદરા તંત્રના પ્રતાપે શહેરના વિવિધ વિસ્તારોમાં ભૂવા પડી રહ્યા છે। મકરપુરા વોર્ડ નંબર 17ના વિસ્તારમાં ફરી ભૂવો પડ્યો છે। પેટ્રોલ પંપ પાસે પડેલ ભૂવામાં કારનું વ્હીકલ ફસાયું હતું। તે દરમિયાન મહિલા કાર ચાલકનો આબાદ બચાવ થયો હતો। કોર્પોરેશનના દંડક શૈલેષ પાટીલનો છે આ વિસ્તાર। ભૂવો પડવાની ઘટનાને લઈ અધિકારીઓ દોડી આવ્યા હતા। સર્વે કરાવી નવી લાઈન નાખવાની કામગીરી કરાશે તેમ રાજેશ શિલ્પી સિટી એન્જિનિયર દ્વારા જણાવ્યું હતું। હજુ પણ વધુ ભૂવા પડવાની સંભાવના અધિકારી વ્યક્ત કરી રહ્યા છે। સામાજિક કાર્યકર અતુલ ગામેજીએ અધિકારીઓ અને ઇજારદાર સામે તપાસની માંગ કરી છે। સ્થાનિક રહીશ વિજયભાઈએ કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવા માંગ કરી છે। વડોદરા શહેર સંસ્કારી નગરી અને વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો અને અધિકારીઓ બનાવેલી આ ભૂવા નગરી હાલ વડોદરા શહેરના સુસેન્દી બરોડા ડેરી તરફ જતા મુખ્ય રોડ પર ભૂવો પડ્યો છે। આ ભૂવો સવારે પડ્યો હતો ત્યારે એક બેન ગાડી લઈને જતા હતા। ગાડી પણ અંદર જતાં બચી છે, બેનને પણ ઈજાઓ થતાં બચી છે। ક્યાંક વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો અને અધિકારીઓ સ્માર્ટ સિટી કહીને વડોદરા શહેરને ઉલ્લુ બનાવી રહ્યા છે। જાણવા મળેલ માહિતી મુજબ આ દંડકનો વોર્ડ છે, તો દંડક સાહેબને વિનંતી છે કે અહીંયા એકાદ શ્રીફળ ઉમે જેથી કરીને આ રોડ પર ભૂવા ના પડે। દર 15 મીટર અહીંયા ભૂવા પડી રહ્યા છે, જેમાં એવું લાગી રહ્યું છે કે કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ જે ભ્રષ્ટાચાર વાપરે છે, જે ચોર અધિકારીઓ ચોર કોન્ટ્રાક્ટરો સંકલન કરતા નથી ને ફક્ત પૂરવા પૂરતા ભૂવા પૂરી દે છે। આ ભૂવો થોડાક ટૂંક સમય પહેલાં પડેલો એને પૂરી દીધો, આજે ફરીથી આ ભૂવો પડ્યો છે। એટલે જનતાને મારી નાખવાના પ્રયાસ વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો અને અધિકારીઓ કરી રહ્યા છે। એમને વિનંતી છે કે વડોદરા શહેરમાં સંકલન કરીને કામ કરે અને આ ભૂવા નગરી જે નામ પડ્યું છે એને ખતમ કરવાનો પ્રયાસ કરે તેવી અમારી માંગ છે।